ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 84 જવાહરલાલ નહેરુ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગ જોઈએ. તો પ્રથમ છે વોઝ બોર્ન. વોઝ બોર્ન એટલે જન્મ્યા હતા. વોઝ એજ્યુકેટેડ. વોઝ એજ્યુકેટેડ એટલે શિક્ષણ મેળવ્યું હતું. વોઝ મેરીડ. વોઝ મેરીડ એટલે લગ્ન કર્યા હતા. ડોટર. ડોટર એટલે દીકરી. ફાઇટ ફોર ફ્રીડમ. ફાઇટ ફોર ફ્રીડમ એટલે સ્વતંત્રતાની લડત. પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર એટલે વડાપ્રધાન. લવ્ડ. લવ્ડ એટલે પ્રેમ કરતા હતા. ઇઝ સેલિબ્રેટેડ. ઇઝ સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે. ડાઇડ. ડાઇડ એટલે મૃત્યુ પામ્યા હતા. હવે સ્પેલિંગને સમજ્યા પછી આપણે ફકરાને જોઈએ. નંબર 84 જવાહરલાલ નહેરુ. Jawaharlal Nehru was born on the 14th of November 1889. જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો. His father's name was મોતીલાલ. તેમના પિતાજીનું નામ મોતીલાલ હતું. His mother's name was સ્વરૂપ રાણી. તેમની માતાનું નામ સ્વરૂપ રાણી હતું. He was educated in England. તે ઇંગ્લેન્ડમાં ભણ્યા હતા. He was married to કમલા. તેમના લગ્ન કમલા સાથે થયા હતા. His daughter's name was ઇન્દિરા. તેમની દીકરીનું નામ ઇન્દિરા હતું. He joined ગાંધીજી in his fight for India's freedom. તેઓ ભારતની આઝાદીની લડત માટે ગાંધીજી સાથે જોડાયા. He was our first prime minister. તેઓ આપણા પ્રથમ વડાપ્રધાન હતા. He loved children. તેઓ બાળકોને પ્રેમ કરતા હતા. They call him ચાચા નહેરુ. તેઓ તેમને ચાચા નહેરુ તરીકે બોલાવતા હતા. His birthday is celebrated as Children Day. તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઉજવાય છે. He died on the 27th of May 1964. તેમનું મૃત્યુ 27 મે 1964માં થયું હતું. તો આ રીતે તમે ફકરાને સમજી શકો.